તમારા વોર્ડની અંદર ખાડા પડ્યા છે, તમે વિઝિટ કરવા છો આ મામલો? વોર્ડ નંબર 14નો વિસ્તાર છે. ગાજરાડી પાણી ટાંકીને પાણીનો વિસ્તાર છે. ત્યાં ગણપતિ મંદિર પણ આવેલું છે. દર મંગળવારે ભક્તોનો મોટા હોય છે. એવા જ રોડ જ્યાં વારંવાર રોડ બનાવવામાં આવે. આ લગભગ આ કામ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનું કામ છે. વારંવાર જગ્યાએ રોડ બનાવવામાં આવે, પાછા રોડ એક પહેલાં જ વરસાદમાં ઝાપટું પડે રોડ પર ખાડા પડી જાય. લોકોના મનકા તૂટી જેવા રોડ છે. કેટલી વાર અવારનવાર એક્સિડન્ટ બનતા હોય અને કદાચ વરસાદનું પાણી ભરાય તો રોડ દેખાય ના તો એક્સિડન્ટ પણ બનતા હોય, લોકોની ઈજા થતી હોય છે. એટલે તંત્રનું અમે ધ્યાન દોર્યું છે. અમને હાલમાં જ હું ત્યાં અરજી લખાઈને આવ્યો છું કે રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે, જેથી કરીને કોઈ ઈજા ના થાય અને કોઈ નુકસાન થાય. પરંતુ આ પહેલાં ડામર નાખો, આ પાછા ખાડા પૂરે પાછા ડામર નાખો એટલે જનતાના રૂપિયાનો ક્યાંક ને ક્યાંક વ્યય થતો દેખાઈ રહ્યો છે. એટલે તંત્રએ તો પહેલાં તંત્ર આને બરાબર લેવલિંગ કરવું જોઈએ. નીચે માટી હોય ત્યાં રોડા નાખીને રોલર ફેરવીને કમ્પ્લીટ રોડ થાય પછી ડામર નાખો, જેના કારણે રોડ વારંવાર તૂટે નહીં. આ તો તંત્ર જનતાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે અને અધિકારીઓના ખિસ્સા માલામાલ થઈ રહ્યા છે. આ મેઇન રોડ છે, ત્યાં વાઘોડા ડીમાર્ટ જતો મેઇન રોડ છે, આરસીસી રોડ છે, ત્યાં આગળ રોડ સારો છે, પણ આ પહેલાંનો રોડ છે ત્યાં લોકોના મનકા ભાગી જાય. લોકોને સવારે કદાચ અર્જન્ટમાં ભાગવું પડે અને ત્યાં ખાડામાં પટકાઈને મૃત્યુ ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે લોકો અહીંથી લોકો વારે ઘરે પસાર થતા મેઇન રોડ છે, લોકોથી વારે ઘરે પસાર થતો રોડ છે, એ લોકોને ખૂબ જ તકલીફ થતી હોય છે. લોકોના વ્હીકલને નુકસાન થતું હોય છે, લોકોના કમરના મનકાને નુકસાન થતું હોય છે. એટલે એ પણ આપણે ધ્યાન આપવું જોઈએ છે. લાગે છે કે મહાનગરપાલિકાના જે એન્જિનિયરો છે ખાલી પંખાને કમિશનરે જાતે ફિલ્ડ પર ઉતરવું પડશે. કમિશનર એસી કેબિનમાંથી બહાર નીકળવું પડશે. કારણ કે કમિશનર એસી કેબિનમાં બેસીને ભાષણો કરશે, મીડિયા ઇન્ટરવ્યૂ આપશે, નહીં ચાલે. કમિશનરે પણ વોર્ડ નંબર 14માં આવીને પરિસ્થિતિનું જોવું પડશે કઈ રીતે પરિસ્થિતિ છે. કારણ કે એસી કેબિનમાં બેવાની બિસ્તરીનું પાણી પીવાથી કંઈ નહીં થાય. પ્રજાના રૂપિયા છે તો જનતાનું નિરીક્ષણ પણ કરો કામનું, કે જનતાને આ વિસ્તારમાં વિશ્વાસ બેસે.